हेलो गाइस, गुड मॉर्निंग। माय न्यू वीडियो में आप सबका स्वागत है। અને ગાઈસ आज तो जी चा पीવાનું બાકી છે અને વાગ્યું છે ગાઈસ 8:30। તો ગાઈસ પહેલાં આપણે ચા પી લઈએ, પછી બ્લોગની ફૂલ બ્લોગની શરૂઆત કરી। ચલો ગાઈસ પહેલાં ચા પી લઈએ। તો ગાઈસ આપણા સવારના નાસ્તામાં શું છે તમને બતાવી દઉં। તો ગાઈસ આપણા પહેલાં ચા અને ગાઈસ આ રહ્યું મરચું વાટેલું ને આ રહી ગાઈસ રોટલી। તો ગાઈસ આપણે તો ક્રીમ રોલ બનાવીશું રોટલીનો। તો ચલો ગાઈસ ક્રીમ રોલ બની પછી ખાઈએ। તો ગાઈસ આ લીધી આપણે રોટલી ના ગાઈસ આ રહી આપણે મરચું गाइस देसी लाइफ चा। तो गाइस आप फाइनली चा पी रहा है किमरोल चा 2। तो चलो गाइस आप कॉम करिए को तो गमे जे थाय आपणाथी करिए आज तो गाइस चलो गाइस तो गाइस આપણે આવી ગયા છે ખેતરમાં તારે જો ગાઈસ આ ખેતર ગાઈસ આપણા ડેટીઓ રહી ને એમાં અને તો આપણા ભટ્ટા બેવાનું ચાલુ થઈ જાય છો गाइस। ये રહ્યો ભટ્ટો, ये रहा नैना सा भट्टा और एक दो और रहे देख सकते हो गाइस, ये रहे। और गाइस इसमें अमुक में अंदर आવું નેદોમણ થઈ ગયું છે। હા જો ગાઈસ નેદોમણ થઈ ગયું છે આપણે એને આપણે આ રીતના ખોરવાનું છે। જો તો ગાઈસ આપણે खोरी दिए और चोख्खू कर दिए, हम कम्प्लीट आओ क्लियर जो आओ क्लियर कर दिया वहाँ हम पी में कटशू गोड़। चलो गाइस आप खोरी दिए पहला बस कर दिए क्लियर। चलो गाइस आप कर दिए क्लियर। आ रहे पावड़ो थोड़ा जोकण पावड़ो ना पकड़ इकण हाथना हाथेथी चूंटी लेवामां छे। जो आ रीतना घास એટલે જો ગાઈસ આ એકદમ ક્લિયર થઈ ગયું। તો ગાઈસ આજના વિડીયો પૂરતું આટલું જ અને પછી તમને મળીએ। આનો કોડ બોર્ડ થાય કરીએ નહીં કરવું અત્યારે, પછી કાલ કશું વાત તો નહીં કરો। કાજ એકદમ કરી દેવાનું તો લોસા થયું બધું નર્મદ થઈ જાય એટલે છોડવા જો। હા તો ચલો ગાઈસ આપણે મળીએ તમને થોડી। तो हेलो गाइस अपना खाना टाइम थी जैसे गाइस अत्यार वागे से 2। चलो आप खावा बीए गाइस खावा आप चिकन गोल कवनी रोटली शाके से बताऊँ तमने वीडियो में बना रहीजो। तेल तो जी सको गाइस आ तेल जी सको आ रही घऊनी रोटी ने गाइस आ रही शाक गार्नियर कोन गाइस तो अपना मेन आज खावा है। तो चलो गाइस पहला मिक्स कर दिए ने खाली तो गाइस बचकू गाइस ये रहा एक नंबर गाइस। एक बार तब कहीं दो एक वक्त आप कमेंट कर देजो तो शू लगे कदा आप तेल में खाई छे आप जीभ आवतुं नहीं एटले। चलो गाइस आज અને ગાઈસ તમે પણ પૌં બોંબુ ક્યાં હોય તો જઈને ખાઈ લો ગાઈસ। ક્યાં જઈ ખાવાનું તો પહેલા પછી કોમ અને ગાઈસ આવું દેશી કોણ ખાય છે એ આપણને કમેન્ટ કરજો। તો ગાઈસ ફાઇનલી આવું ખાવામાં
એક અલગ જ મજા આવે ગાઈસ. અને આ ખાવાનું તો ગાઈસ જે ગોમાળા હોય ને એમને વધારે હોય કે જૈસે હમ રહે. પછી આવું ખાવાનું તો ગોમડાવાળા હોય ને એવાના પાસે જ હોય. તમને કહી દેજો આપણા આજના તેલનો ગોળ, પછી મરચું, આથેલો મરચો, એવું તો ઘણું બધું છે વગેરે વગેરે જે હોય ખાસ્યું છે ખાવાનું. આ તો કંઈ તો એમને કીધું માપનું. તો આપણે ખાઈ ચલો કાંઈ આપણે ખાઈને તમને મળીએ. આપણે ફાઇનલી ખાઈ રહ્યા છીએ અને કાંઈ આપણા ફોનમાં ચાર્જિંગ વધી છે ફક્ત 50%. તો ચલો કાંઈ આપણે ફોનને ચાર્જિંગમાં ભરી દઈએ. તો કાંઈ આ રહી આપણા ચાર્જિંગ. ના પાડી હોય ના રે પંખા બંધ કરી ભાઈ સાપ પીને રહી આ બે દે. તો ગાઈસ આપણે તમને ચાર્જિંગ થઈ જાય એના પછી મળીએ. ચલો તો ગાઈસ આ તો વરસાદ આવી ગયો છે ફાઇનલી. આ તો ફૂલ એકદમ. તો ગાઈસ લેવો પડી રહ્યો છે અત્યારે હાલ. કઈ બહાર નીકળ્યા અને પાણી આવી. તમને ફોન ચાર્જિંગમાં મેળવીને તરત જ આવી. જો ગાઈસ પાણી આવ્યું તાણે ટાંકા પાણી આવી ગયું અને આ વરસાદ આવી ગયો. તો ગાઈસ આપણે તો જો ગાઈસ બોળો ભરી જા છો પેલે બોળ ભરી ગયું. જો ગાઈસ જો ગાઈસ આ વરસાદ આવ્યો એટલે એકદમ વરસાદ આવી ગયો છે ગાઈસ ફાઇનલી. ગાઈસ તમને ખબર હતી આપણા ફોનમાં 4% ચાર્જિંગ હતું 5% જ. એટલે આપણે શું થશે નહીં. તો ફાઇનલી 12% ચાર્જિંગ થઈ ગયું છે ભાઈ. અને તો આપણે લઈને આવી જઈશ ફોન. જો ગાઈસ આ બધું શું થઈ ગયું કરિયાકમાં ભેજ એટલે આપણે ફાઇનલી કપા બપા પાવાનું કેન્સર. તો ગાઈસ આપણા પાછો ફરીના વરસાદ આવે એટલે મળીએ. ત્યાં સુધી આપણે ફોન ચાર્જિંગમાં ભરી દઈએ પીને. તો ગાઈસ આપણા બ્લોકમાં બની રહીશું. તો હેલો ગાઈસ આપણે પાણી ભરતા આવી ગયા છે ચા પીવા. ગાઈસ અત્યારે વાગે છે 4 ને આપણા ચા બની ગઈ રેડી થઈ જઈ છે. એટલે આપણે આવી ગયા ચા પીવા ને બતાવું ચા. જો ગાઈસ હા ચા. ચલો ગાઈસ આપણે ચા પી લઈએ અને બસ પાછા જતા રહીએ પાણી ભરવા. ગાઈસ આ સવારવાળો ટીમરોલ જોઈ શકો તમે. એવો અત્યારે ફરીથી બનીને ખાઈએ છીએ. ચાના ભેગું મજા આવે ખાવાની. ગાઈસ આપણા સ્ટેન્ડની જરૂર પડી. ગાઈસ જોઈ શકો છો રોટલી ટીમરોલ પર એલો ગાઈસ અમારો મરસું ભાઈ મરસું લાલ સોળ મરસું કરી દે આપણે. ટીમરોલ નહીં ટીમરોલ જે દેખાય છે. તો ગાઈસ આપણે ચા પી રહ્યા છે ફાઇનલી. અને ચલો ગાઈસ આપણે જઈએ પાણી ભરવા. તો હેલો ગાઈસ આપણા તમને પાણી ભરવાનો તો વિડીયો તમને બતાવી નથી આપણે. અને ગાઈસ તો આપણે અત્યારે આવી ગયા ખેતરમાં. અને ગાઈસ તમને ખબર જ હતી કે વરસાદ આવે તો તમને મેં કીધું હતું. ગાઈસ કેટલો વરસાદ પડે તમને બતાવું. જો ગાઈસ આ વરસાદ પડે છે જોઈ શકો છો ગાઈસ. આ પાણી ભરેલું છે હતું. અમુક જગ્યાએ પાણી નહીં ભરેલું. તો ગાઈસ તમને બતાવી આપણા ડેટો પણ સારું કામ થઈ ગયું. આ તો પાણી આવી ગયું તમે જોઈ શકો છો. એ હવે આ તો આપણે ક્લિયર કરી જ દીધું હતું ફાઇનલી. અને પાણી આવ્યું એટલે આપણા કપોન જે પાણી પાવાનું હતું ને પાઈ નહીં. એના માટે ત્યાં નેક કરીને તૈયાર રાખી. પણ વરસાદ આવી એટલે આવું પાણી પાવાનું બંધ રહ્યું. તો ફાઇનલી જો ગાઈસ આવું કપ્પા હારા પારા થઈ જાય જોઈ શકો છો. જો ગાઈસ આપણે ચોંફળી હરીભરી થઈ જશે. તમને બતાવું પેલી સાઈડે આપણી ઝારે એવી થઈ જશે. જોઈ શકો છો ગાઈસ આપણા આ ઝારની આપણે પાવાની મટી. તો એના માટે પેનું નેક કરી દીધી. આટલાથી લઈને છે પેનું દી ફાઇનલી આખી નેક કરી દીધી હતી. એટલે આવું પાવાનું થતું નહીં કાયદેસર. અને તો પાન નહીં થાય એટલે આપણે થોડું શાંતિ રહે. પણ પાછું જો વરસાદ નહીં આવે તો તડકો બરાબર ન પડશે ને તો પાછું ફરી ના ઉકી જાય. ગાઈસ તમે જોઈ શકો છો તમને બતાવી હતી આવાવાળી ઝાડ. અને ગાઈસ અત્યારે જોઈ શકો તમે શેવડી થઈ જશે ઝાડ મોટી થઈ ગઈ. અને ફાઇનલી ગાઈસ સારી વધારે મોટી થવા જાય નહીં. આ તો આપણો શિયાળો આવે ને એટલે મહિનો 1.5 મહિના પછી તો આપણે મને વાટી લઈ આવી શકતો. એમાં બાબાના છે આપણે ઘઉં ફાઇનલી. અને ગાઈસ અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું ક્લીન લાગે છે. તમે જોઈ શકો છો. હા શું વાદળો દેખાય જવું ગાઈસ. સોણે એકણ સૂરજ હોય ને એવું લાગે. પણ એકણ સૂરજ નહીં. સૂરજ તો ત્યાં ડૂબી ગયો. અત્યારે વાગ્યું છે 100 નહીં 7 વાગે ફાઇનલી. જો તો જો ગાઈસ मौसम कैसा बढ़िया दिख रहा है. અને ફાઇનલી ગાઈસ આપણે નહીં બહીને આવીએ. તમે જોઈ શકો છો કે અને આ લેબુડી એ છે મસ્ત દેખાય. જવું ગાઈસ હાલ તો અત્યારનો ઝાડ જ ચલો મસ્ત સુપર દેખાય સોમાં. આમ તો
મને તો ત્યાં પેલું વાદળું ને એક નંબર દેખાય. જો ગાઈસ ઝૂમ કરીને બતાવું તમને. મારા હા સુપર દેખાય છે ને, જાણે આગનો ગોલો આવતો હોય ને એવું લાગે છે, પણ આગનો ગોલો આવતો નહીં. એ તો વાદળું છે એટલે એવું થઈ ગયું છે. અને વાદળું શીખર છે એમ એવું થાય તો તમે કમેન્ટ કરજો આપણને. અને ગાઈસ આપણા હેતરમાં ખુલ્લામાં રાખવાની મજા જ કોઈક અલગ છે ગામડાવાળાને તો બધી બાજુ છૂટું આપણા હેતર ને આપણું ઘર ને બસ એ રહીએ જ. અને સિટીમાં હોય તો આના આજુબાજુ એટલે બાજુમાં કરવાની બાજુ બીજું ઘર અને ગલીઓ એટલે ગલીઓમાં તો ગાઈસ રખવાની મજા આવે જ નહીં વધારે. હા પણ બેસવાની મજા આવે એવું લાગે કે બધા ભેગા થઈને વધના બેઠા તો બેસી શકીએ. પણ અત્યારે આવા ગામડામાં તો આવામાં જ મજા આવે. ખુલ્લામાં રાખવાનું, શાંતિથી જલસા કરવાની. અને સિવાય કમાવા જવાનું નહીં કે આપણે જે ખેતીવાડીમાંથી જ કમાવાનું હોય છે એટલે જે તો જવાનું હોતું નહીં. ઘરનું કર્યું, બેવાનું કર્યું, ખેતીવાડીનું કર્યું, એ બધું જ કરી ગઈ સારી શાંતિથી. તો ગાઈસ તો આપણા આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું. તો આપણો વિડીયો કેવો લાગે કમેન્ટ કરજો. તો ગાઈસ ચલો આપણો વિડીયો ગમે તો ફાઇનલી લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો ફાઇનલી કરી જ દેજો. અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીશ. ચલો બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.